હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ જો સવાર પડી જઈ અને આજ તો સવારે વરસાદ આવ્યો. જો સોટા આવ્યા, અડધું કોરું હો અડધું ભેનું, એટલે સોટા આવ્યા હતા ને એટલા માટે જો બધું ભેનું ભેનું હો. આજ તો વરસાદના કારણે અને આજ તો વરસાદ આવશે આવા ને એવું વાતાવરણ જો સવારનું. જો તીઠા પપ્પા હવે હેડે સ્ટુડિયો એકથી આઈકણ મેં કીધું મંદિરના બાજુમાં, કારણ કે વરસાદ આવે તો પલળવા ના એટલે જો કાલનો પાવડર કચરો વાળે ને થઈ ગયો નહીં. જો આમાં તો કચરો બધું થઈ ગયું અને અત્યારે વરસાદ આવે એવું હો તો કપડાં જો સૂકવે તો બધા કપડાં બહાર જ સૂકવેલો યાર. તો કબૂતર જો પપ્પા તો નથી આવો, ગેટ ખોલીને જશું બંધ કરવા દો. રક્ષા માસી કચરો વાળી બારે નગરપાલિકા વાળા વાળી છે કચરો. તો તીથા પપ્પા તો શેઠ પોકવા છે. ગેટ બંધ કરી દઉં. પ્રાંશુ ચડી દુકાન ચજો. એકાંશ ઘરમાં રમો. કબૂતર જો આમાં તીથ મગ નાખીને જો તે કબૂતર ખોઈ સ્કૂલ જો તીથ તો જો ભેનું ભેનું હો પોતું કર્યું ને તે જો તીથના દાદી માળા કરી છે. જો મચ્છર ના આવે ને એટલે કપૂરનું ચાલુ કર્યું. ગાય જો તીથા પપ્પા જે સ્ટુડિયો અને તીથે સવારનો જે સ્કૂલ અને આજ તો ચોળીનું શાક બનાવું એટલે બેઠી બેઠી અને ચોળી ફોલું. ચોળી ફોલવાની ઈચ્છા તો બધી ચોળી જો કાઠી કાઠી એમ ચોળી ફોલવાની એટલે ને બેઠા બેઠા ચોળી ફોલું શાક બનાવવા બપોરે. જો બસ ચોળી લાવીને આટલા મેકી. જો સોટા આવે તો આવતા નહીં, બંધ થઈ જાય એટલા હે ને કપડા હોય ને થોડો બહાર નાખી દો સુકાવા માટે. જો બહાર સુકાઈ જાય એટલે ગાય જો અરે કપડાઓ તીથના પપ્પાનો આટલા લાવીને સૂકવી દીધા. મેં ચાદરે ધોઈ હતી, ચાદરને બધું, અને બીજો કપડો તો જ રાખે કારણ કે સોટા આવશે એટલા માટે. જો હું ચોળી તો સમારી રહી હવે અને લસણે ફૂલ દીધું હો. અને આમાં તીથના હજુ ટાઈમ થયો નહીં આવવાનો, થોડી વાર 15 મિનિટમાં તેમાંથી થઈ જશે ઘેર. 15 મિનિટ પછી જો આમાંથી થઈ ગયા સ્કૂલથી. જો મેં શાકભાજી લીધું અને સાસ ને બધું હો. ત્રીજો હેડ્યા ઘેર. જો તીથનું બેગ ભરાઈને મૂજો ત્રીજા ઘરમાં. હા ગાડી ઉતારવી જો તીથની બેગ મૂકી દીધી. તીથ અરે તીથના કપડાં બદલાઈ દઉં હું. લો તીથના તો કપડો બદલાઈ દીધો. જો અમે ચોળીનું શાક બનાવ્યું અત્યારે હાલ વંગારીએ ચોળીનું શાક. નવા ને આજ તો બાજરીના રોટલા બનાવવાના છે. ત્યાં લોટનો ડબ્બો કાઢવો, લોટનો ડબ્બો કાઢી દીધો બાજરીના. મને તવી મૂકી દઉં, તવી ગરમ થાય પહેલાં. શું તવી મૂકી દઉં ગરમ થવા ને. ના બાજરીના રોટલા આ ચોળીનું શાક બનાવવાનું આજે તો. શાકથી ચાલવા માંડી રોટલા બનાવવાનું ચાલુ કરું. ગાય જો હું હવે બાજરી રોટલા બનાવવાનું ચાલુ કરી દઉં. લોટ લઈને પહેલાં તો ચાળી દઉં.
જો ગાઈસ બાજરી લોટ ચોળવાનું ચાલુ કરી દીધું મેં. જો થોડું પાણી એડ કરી અને પહેલાં લોટ ચોળ્યું મસ્ત. પછી રોટલો બનાવું. જો ગાઈસ એક રોટલો બનાવ્યો ચડવાનું ચાલુ હોય. જો ફેવરીએ દીધો. જો બીજો બનાવવાનો જો એટલે એક બનાવો બીજું ચડવી દઉં પછી આ બીજો બનાવું. હજુ શાક તો ચડ્યું નહીં. આમાં હાથે લોટવાળા હજુ તો લોટ ચોળવાનું ચાલુ હોય ને એટલા માટે. ગાઈ જો રોટલો તો ઊંધો ફેવરી દીધો. જો આ બાજુ તો મસ્ત ચડી ગયો. પાછળ ચડશે આવા રોટલો. જો મેં એક રોટલો બનાવી એક ચડે હ ને હવે બીજો રોટલો બનાવું હું. જો પાણીવાળા હાથ કરીને પછી રોટલો કરું. પહેલાં બધું ગોળ ગોળ કરી દઉં રોટલો મસ્ત. એક બની જવા આવ્યો હોય એટલે હવે બીજો કરવાનું ચાલુ કરી દે રોટલો. જો ગેસમાં રોટલો બનવાનું ચાલુ હોય જો બને. જો આરે ચડેલો રોટલો હું આવું કાઢો. જો ગેસ તમારો રોટલો રોટલો કરી દીધો ને હવે ચડ હો જો ચો બને હો. તીથના દાદી જોવાયા ચો બને. ચીકુન દાદી કી હારો બને હવે ચડ હો ચો. તો આપણે ચડાવી એવો ચડ. જો એક તો હજુ આ બાજુથી મસ્ત ચડ્યો ને આ બાજુ હજુ હાલત નાખ્યો. તમે જાડો કરી એટલે પાતળો કરવાનો. જાડો થઈ ગયો ને. જો રોટલો તો થઈ ગયો જાડો થોડો. અને તીથું કરે તીથ. હા તીથું વેફર લે. એક અંશ અને કેરવી ના રોટલો ડજી જશે નીચે જા. ના હાલત નાખ્યો. હા તો એ જા. એક અંશ જો રોટલો ફેરવી આવો. દાજી ના જાય તીખા દાદી કે ફેરવી દે. જો ફેવરું હવે ચેવો થયો સા બાજુ. જો ગઈશ રોટલો ફેવરી દીધો. જો આ બાજુ કાચો રહ્યો થોડો અને આ બાજુ ચડ્યો. એમાં શાક છે એટલે પક્યું. શાકા ચડી ગયું. જો રોટલો ચડો હા તીર ચડ્યો. શું કરો તીર? તીર તો બધા નાટક કરી જશે. એકાંશ એકાંશ શું કરી? વરસાદ આવો બહાર નહીં આવતો કે વરસાદને કે આવો કે આવો નીની કરવી એકાંશ નીની કરવી વરસાદમાં ભૂ આવે એટલે તું પલળે. જો એકાંશ તો હેડે જઈજો. અમે બે રોટલા બની ગયા. જોઈએ ઉતારી દીધા. જો બે રોટલા બનાવી અત્યારે તો કારણ કે મારા ને તીથના દાદીને તીથના અમારે 3 જણોને જ ખાવાનું હોય એટલે બે રોટલા ચાલી રહેશે. તીથના દાદા જાય બહાર એટલે કે ખાવાનું નહીં. અને તીથના પપ્પા એવડે જાય સ્ટુડિયો એટલે નાસ્તો કરીને ગયા હતા એટલે હોય ને રોટલીને બધું હતું એટલે રોટલીને ખાઈને જાય ને તારે એટલે ખાવા નહીં આવવાના. એટલે અમારે ખાવાનું હતું 3 જણાને તો બે રોટલા કરી દીધા એટલે અમારે ચાલશે. તીથ બોલો તીથું લાયો અલે થેપલો કને અલે અન્નાભાઈ અલે. જો ગઈશ તીથ થેપલો લઈને આવ્યો. આનંદી ભાભી આલે તે ખાઈ જો આડા તીથને ખાવા આલે. ખાવું તીથને ખાવું મમ્મા ખાવા લ્યો તે તું ખાઈ જા આપણે લે નહીં ખાવું
અને કપાળમાં છે મેસ લગાવી આટલા આટલા ઓવો આ મૂઢામાં છે ને આ હોઠ ઉપર હશે ને અને આવું કરી જો આમાં તીથે એવું કરીએ મેસ જેવી લગાવી રવા દે જો મેસ લગાવવા જોજો મેસથી ગોળ રાઉન્ડ કરી દીધું હતું રવા દે ને મૂઢા પર ના લગાવાય તો તીથે તો બધા મેસ લગાવી દીધી થેપલું કા નાખી દીધું બગડા ચાદર જો તીથ હવે નાટક કરશે અને જો બધી જગ્યાએ મેસ લગાવી દીધી તીથે તો